હિરેન જાની, પૂર્વ પ્રમુખ ભાવનગર બાર એસોસિએશન, કો પ્રમુખ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. આજ રોજ સવારના 10:30 કલાકે એક તોહમતદાર ભાવનગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રાઠોડ સાહેબની કોર્ટ પાસે આવી અને કેફી પદાર્થનું સેવન કર્યું અને નામદાર કોર્ટ હજી ડાયસ ઉપર આવી નહોતી અને કોર્ટના ચેમ્બરના બારણે પાટા મારીને એમ કહે છે કે મુદત આપ. ત્યાર પછી પીધેલી હાલતમાં કોર્ટ રૂમમાં જાય છે અને કોર્ટના કર્મચારીઓ સાથે પણ માથાકૂટ કરી. એના અમારા જાણવા પ્રમાણે એના 2 કેસો આજે કોર્ટમાં અદાલતમાં હતા. ત્યાર પછી એ પીધેલી હાલતમાં બહાર નીકળ્યો અને બેફામ શબ્દોમાં ગાળો બોલતો હતો. એટલે વકીલોએ એને ટપાર્યો. અહીંયા જે કોર્ટ ઓર્ડર હતો એને અટકાવવાની કે એને કવર કરવાની કોશિશ કરી નહીં, પણ વકીલોએ બીજા પોલીસને બોલાવી અને એને જેલ હવાલે એને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે. પણ આજે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે એવું અમારું માનવું છે. આજરોજ જે બનાવ કોર્ટમાં બન્યો છે કે જ્યાં સતત અસામાજિક તત્વોની જબર હોય છે અને ત્યાં જો વકીલો અને જજ સાહેબ સુધી પહોંચવા માટે આ જો તોહમતદારો હિંમત કરી શકતા હોય તો ભાવનગરમાં અત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ રહી નથી એવું અમારું સંપૂર્ણપણે માનવું છે. ભાવનગરની પોલીસ રાત્રે 11 વાગ્યે નિર્દોષ નાગરિકોને રંજાડે છે. બહાર નીકળેલા નાગરિકો જે ફેમિલી સાથે હોય એની સાથે ગુનાખોરો જેવું વર્તન કરે છે અને અસામાજિક તત્વો માટે ખુલ્લો દોર આપતી હોય એવી પરિસ્થિતિ આજે ભાવનગરની બની ગઈ છે. ભાવનગરના બુટલેગરોને સેફ પેસેજ આપવા માટે રાત્રે 11 વાગ્યે દુકાનો બંધ કરાવવામાં આવે છે. મારે પોલીસને પૂછવું છે કે કયા કાયદાની કઈ જોગવાઈઓ અનુસાર તમે આવા પ્રકારની પબ્લિકને હેરાનગતિની કાર્યવાહી કરી રહ્યા છો, જ્યારે સરકાર દ્વારા એવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે કે 24 કલાક સુધી માણસ ધંધો કરી શકે અને ભાવનગરમાં ઉલટી ગંગા જોવા મળે છે. ભાવનગરમાં અત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કથળી ગયેલી છે અને ભાવનગરના એસપી અને આઈજીની બદલી માટે ભાવનગરના વકીલો અગાઉ મેદાનમાં આવ્યા હતા જ. એ જ રીતે કદાચ અમારે ફરીવાર પણ આ જો પરિસ્થિતિ રહેશે તો ભાવનગરના વકીલો ભાવનગરના પ્રજાજનો માટે, ભાવનગરની પ્રજા માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું ફરીવાર નિર્માણ થાય એના માટે માનનીય મુખ્યમંત્રી, ગૃહમંત્રી તથા તંત્રને રજૂઆત કરશે અને જો એમ થતાં પણ જો આની બદલી કરવામાં નહીં આવે તો પછી ભાવનગરના વકીલો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન પણ કરશે એવી અમે આ તબક્કે સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ. આજના દિવસે આ બનાવ પછી માનનીય એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રાઠોડ સાહેબે 12 વાગ્યે પોલીસને સૂચના આપી હોવા છતાં ભાવનગરના અધિકારીઓ એટલા જાડી ચામડીના છે કે એસપી કે ડીવાયએસપી અત્યાર સુધી નામદાર કોર્ટમાં આવતા નથી. ભાવનગરના વકીલો અને ભાવનગરની જ્યુડિશિયરી પોલીસ તંત્ર માટે એક અનિચ્છનીય વ્યક્તિઓ હોય એવી રીતે આ તંત્ર કામગીરી કરી રહ્યું છે. જો તંત્ર, પોલીસ આજે વકીલો અને જ્યુડિશિયલ ઓફિસરો સાથે પણ આવું વર્તન કરશે તો લોકોની માટે હવે કઈ પરિસ્થિતિ ઊભી થઈ જશે એ આપણે સમજવું જ રહ્યું છે.